આ ભગવાન ભજવાના છે, આપણે સત્સંગનું કાર્ય કરવાનું છે. એમાં ગુણાતીતાન સ્વામી એક વાત સમજાવે છે, એટલે એ પાછી આપણે જરા વાંચી લઈએ અને સમજી લઈએ કે આ જીવને ભગવાન સન્મુખ ચાલવામાં અંતરાય રૂપ આડા ગઢ છે. જો આ બતાવે છે ગુણા સ્વામી કહે છે. હવે આપણે આ કાર્ય કરવું છે, એમાં અંતરાય તો આવે કે ના આવે? આ બધા અંતરાય આવશે. આ બધા આ કામ કરવામાં અંતરાય આવે છે, દરેકને આવે છે. બધા આગળના ભક્તો થઈ ગયા એ બધાને આવ્યા છે. દાદા ખચર પર્વતભાઈ 500 સંતો બધા આગળના પરોક્ષના ભક્તો, એને બધું આ અંતરાયો ભગવાન ભજતા આ અંતરાય આવવાના છે. કે અંતરાય કોઈ ના આવે. ત્યાં ગામમાં બેઠા ગપ્પા મારો કોઈ પૂછે નહીં. ગામમાં બેઠા ચોરે ચોટે ગપ્પા મારો ને કોઈ પૂછે નહીં કે આ બેઠા છું. અને જો મંદિરમાં જઈને બેઠા, મારો નવરો છે, ભગતડો થઈ ગયો, તારા કામ નથી ઘરનું, જાને ઉઠ લ્યો, એમ ત્યાં તરત બોલે. પેલો નવરો બેઠો ગપ્પો મારતો હોય અને લોકોની મસ્કરી ઠઠ્ઠા કરતો હોય, કોઈ બહારની દુકાને લે, દારૂની દુકાને જોઈને બે તો કોઈને આંચકો ના લાગે. મંદિરમાં જાય એટલે આંચકો લાગે, મારે અહીંયા ક્યાં ગયો, તું નવરો છે. એટલે આ આડા ઘડ આપણને આવે, એટલે હગા આવે, બીજા આવે, ભાઈબંધ આવે, દોસ્તાર આવે, મન આવે, ઇન્દ્રિયો, બધું આપણને આડું ત્યાં આવે. બીજી રસ્તે આડું આવતું નથી. ગમે ત્યાં તમે ફરો હરો, ગમે તે કરો, નાચ ગાન કરો, કંઈ વાંધો નહીં. અહીં ભજન ગાઓ તો કેલા ભજકો ગતડો થઈ ગયો. આ તો મહાદુઃખ થયું, ઉપાધિ થઈ કે આપણા કુળમાં એક આવો ક્યાંથી પાક્યો, એમ કુળમાં ક્યાંથી પાક્યો. એટલે ભાઈ શું ખોટું કર્યું, સારે માર્ગે ચાલે છે, સારે રસ્તે ચાલે છે. એટલે આવી રીતે આપણને પાછા પાડે. આપણે જે સારું કરીએ છીએ એમાં પાછા પાડે. પણ આપણે આ વાતની દ્રઢતા રાખી અને આપણે જે સેવા મળી છે એમાં બરાબર રીતે બળ રાખી, હિંમત રાખી અને આ સેવા આપણે કરી લેવી. સ્વામી રાજી ગયેલા છેલ્લો જન્મ કરવો છે, આપણે બીજો જન્મ હવે લેવો નથી. આ જન્મે એવી સેવા, એવી ભક્તિ કરીએ, આપણો વ્યવહાર સારો રહે અને આપણું મોક્ષ કલ્યાણ થઈ જાય. અને સ્વામીની સેવામાં, સ્વામીની સાનિધ્યમાં બેસી જઈએ, મહારાજની સેવામાં, અક્ષરધામમાં. એટલા માટે સ્વામી ગુણા સ્વામી સમજાવે છે આ જીવને ભગવાન સન્મુખ ચાલવામાં અંતરાયરૂપ આડાગઢ છે. ક્યાં ચાલવામાં? ભગવાન સન્મુખ જઈએ એટલે આ મંદિરમાં આવો, કથા વાર્તા કરો, સત્સંગ કરો, આ સત્સંગ પ્રવૃત્તિ કરો, પરીક્ષાની પ્રવૃત્તિ કરો, સભાઓ કરો, આ બધું મિટિંગો કરો. આ બધાની અંદર આ લોકો તમને અંતરાય કરશે અને અંતરાય કરે છે. પણ આપણે એવી મક્કમતા રાખીએ કે અંતરાયને પણ ઠેલીને પણ આપણે કામ તો કરવું છે અને એમાં કોઈ વાંધો નથી. હવે તેની વ્યક્તિ સ્વામી આપણને સમજાવે છે કે આ લોકમાં નાતીલા. હવે નાતીલાને કંઈ પડી કે આપણે ભૂખ્યા મરીએ છીએ, તરસ્યા મરીએ છીએ, કપડો છે કે નથી, નાતીલાને કંઈ નહીં. હા, તમે હાવ રખડતા હોય તો કોઈ પૂછે નહીં. પણ એ સાધુ થવા આવે તો મારા અમારી નાતમાં આબરૂ જાય ને, આ નાતમાં બિચારો નાગો ફરે છે, એની આબરૂ નથી તમને, એને ખાવા પીવાનો હોવા નથી, નોકરી નથી, એ રખડે ત્યાં તો કોઈ પૂછે નહીં. પણ સાધુ થવા આવ્યો કંઈ તો કે મારો આપણી આબરૂ જાય નાતમાં, કે નહીં ખાવાનું મળ્યું, સાધુ થયું, નથી જ મળ્યું ત્યારે આવ્યો છે, શું થાય? તમે લોકો એની ખબર રાખી હોય તો શું કરો આવત? પણ આ નાતીલા આવા છે. નાતીલા એ લાય બારે આપણને ખોટે ખોટી લાય ઊભી કરે, જરૂર વગરની લાય, નાતી લાય કરે. એટલે એની જોડે કોઈ સંબંધ છે નહીં, આપણે કંઈ સંબંધ. નાતીલા બધા ભેગા થાય અને કે નહીં આપણી નાતમાં આબરૂ જાય માટે ન થવું જોઈએ. લો બધા ભેગા થાય કે કોણ પાણેત્યા કૂવામાં પડે, આ બધા પાણેત્યા કહેવાય. આ નાતીલા છે પાણેત્યા કહેવાય. ખબર કરો? કોહને અને પાણેત્યાનો સંબંધ કરો. કૂવામાંથી કોહ નીકળે અને પાણેત્યાને બેને કંઈ નજીકનો સંબંધ કરો. પેલો ક્યાંય એક આગો 2-4-5 ખેતરમાં પાણી વાળતો હોય અને કોહ તો કૂવા ઉપર હોય, બરાબર? પણ એ કૂવામાં આવીને પડે, કૂવામાં એવો ખેંચીને આવીને પડે, પણ તને વરત અડતો નથી, તને કોઈ વસ્તુ અડતી નથી, પાણી વાળતો તું છે ન પડે. એમાં નાતેલાને કોઈ આપણી સાથે સંબંધ નહીં, તો એ અમારા કુળમાં આબરૂ જાય માટે નહીં. લ્યો એ નાતેલા હારા પડે કે આ માસ્તર તમે શું સમજો, તમારા બૈરા છોકરો નથી અને આ ધંધો લઈને ક્યાં બેઠા, માથાકૂટ મૂકો ને. આ તરત જ આપણે માસ્તર તમને બધી વાત કરે. હા, પણ અમારા માસ્તર જવાબ આપે એવા સારા જ, બહુ સારી વાત કરે. એટલે કહેવાનું શું, એવો જવાબ આપવો જોઈએ. તો નાતીલા બી ઠીક એની મેં સમજી જાય ના બરાબર છે. એટલે નાતીલા એ પહેલાં આપને આડા, એટલે કહેવાનું આને કંઈ સંબંધ નથી. તમે જુઓ નાતીલાને કંઈ છે કંઈ ખબર એને તમે ગમે તે બીજું ત્રીજું હોય તો એને સારું હોય તો નોકરી પણ ના પાવ આપણને, એવી જાતના નાતીલા હોય. પણ છતાં જ્યારે આ ભગવાનને માર્ગે ચાલો તો તરત ઊભા થઈને બધા આવે કે અમારા ગામથી, અમારા ગામના ભેગા થાય. નાતીલાને ગામના હોય તો ગામના ભેગા થાય કે અમારા ગામની આબરૂ જાય, કે લ્યો અમારા ગામની શું આબરૂ જાય, ગામમાં કેવા એટલા રખડે. પણ એ રીતે માણસો ઊભા થઈને ભગવાન ભજવામાં અંતરાય કરે, સત્સંગ કરવામાં અંતરાય કરે, કથા વાર્તા કરવામાં અંતરાય કરે. માટે સ્વામી એક તો પહેલાં આપણે
આ અંતરાય કોણ કરે છે? નાતીલા. હવે નાતીલા એ બધા આ રીતે ઉપાય કરે. તને ફૂલાવું અંતરાય થયો કંઈ? હે થયો? તો સારું. એટલે અમારો ફૂલચંદ છે, આખા ગામનો ધણી છે અત્યારે. દરબાર આ ગામ ધણી આંટા મારે છે ને હવે એ ગામ ધણી થઈ ગયો. કેમ દરબાર બરોબર ને? તમે ગામ ધણી કહેવા પણ હવે એ ગામ ધણી થઈ ગયો. ખરેખર અત્યારે તો સરકારનું રાજ એવું છે ને કે ગામ ધણી છે અને પેલા નતા ગામ ધણી થઈ ગયા. એટલે એવું બની ગયું સાહેબ. એટલે એક તો નાતીલા આપણને વચમાં આડા, એને સારું કોઈને નાતીલો આદત નથી આવ્યો, સીધો જ અહીંયા આવી ગયો છે, કોઈ વાંધો નથી. આ લોકમાં નાતીલા પછી કોણ આવે? કુટુંબી. આપણા કુટુંબના હોય ને એ પાછા ભેગા થાય. માસ્તર તમારે કંઈક થાય છે એવું? તારો વાંધો નહીં. એટલે કહેવાનું શું છે કે કુટુંબી જણા. આ પહેલાં નાતીલા આવે પછી કુટુંબી માણસો આવે. હવે કુટુંબીઓ છે એ એમની મેં હવનું કરતા હોય કે ભાઈ મારે જરૂર છે અને 2000 5000 રૂપિયા આપજે. નથી ઠેકાણું, તારે મારે રખડી ખાજે કરવું હોય, અમારી પાસે ક્યાં છે ફલાણ ઠીકું. હવે કુટુંબી હોય, આપણે જરૂર હોય, મુશ્કેલી હોય તોય આપણા સામું જુએ નહીં. આમ કે અમે નાતી કુટુંબી બીજાથી આ બધી વાત કરે આમ નહીં. પણ તમે જો અહીં ભગવાન ભજવાની વાત કે આમાં કરો એ કુટુંબી તરત તમને વાત કરે કે આ તું ક્યાં લઈ માંડ્યો. એટલે આ કુટુંબી પણ આપણને આડા પડે ભગવાન ભજવાની અંદર. એ પણ એમને પણ એવું મનમાં થઈ જાય. પછી મા અને બાપ આ નજીક આવીએ છીએ ને આપણે. એટલે પછી એ જેમ જેમ સંબંધ નજીક આવ્યો એમ પહેલાં તો અમતા કૂદે, જ્યારે આ તો બરાબર રીતે હોય. એટલે એ પણ કે મા બાપને છોકરો ગમે ત્યાં સિનેમા જોયા અને બધું જોયા અને ખર્ચા કર્યા તો એ કહે છે મારો છોકરો બહુ ડાયો, મારો છોકરો બહુ હોશિયાર અને ખરેખર હોશિયાર છે. પણ અહીંયા આવે ત્યારે કહે છે મારો છોકરો બગડી ગયો, મારો છોકરો બગડી ગયો, થઈ રહ્યું. પહેલાં શ્રીજીમાના વખતમાં સંતો જતા હતા તો ગામધણી આવા બધા હોય ને ગામધણી, ત્યારે કે બધા અફીન ઘોરતા હોય અને જલસાન ડાયરો જામતો હોય અને સાધુજીને અફીન છોડાવે, ગાંજો છોડાવે, ચલમ છોડાવે, દારૂ છોડાવે. એટલે આ ગામધણી લોકો શું કહે કે અમારું ગામ બગાડવા આવ્યા સાધુ. હવે ગામ બગાડવા છે કે સુધારવા આવ્યા છે? તમે બધા બગડેલા છે એને સુધારવાની વાત છે, પણ તે ગામ બગાડવા આવ્યા છે. એમ આ મા બાપ એ છે કે મારો છોકરો બગડી ગયો, મંદિરમાં જતો થયો એટલે બગડી ગયો. બાકી તો ગમે ત્યાં રખડે તો વાંધો નહીં, કોકનું ચોરી લાવે, કોકને લૂંટી લાવે. બહુ મારો છોકરો ડાયો હોશિયાર પણ મરી જશે કોક દાડો ચોર ધંધા કરે છે, એને ખબર નથી. પણ ત્યાં છોકરો સારું, મારો છોકરો બહુ રાજી થાય ઘરમાં, અરે ભાઈ આ ચોરીનો ધંધો કરે છે, ડાકુનો ધંધો કરે છે, સારો નહીં, એને સુધારો, પણ એમાં વાંધો નહીં. એટલે કહેવાનું શું, મંદિરમાં આવે કે મારો છોકરો બગડી ગયો. એટલે મા બાપ પણ આપણને આ રીતે આડા આવે છે. પછી સ્ત્રીને પણ પાછું હા બધું તમે મંદિરમાં ક્યાં જાઓ? બિચારા ઘણા તમારા જેવા કાર્ય કરતા હોય, હવે ઘરે કામ કરીને રાતના 12 વાગે જવાનું હોય એટલે એ માથું કૂટે કે તમે મોડા કેમ આવો છો, વહેલા જ આવો. અરે ભાઈ વહેલા મોડા તારે હું પંચાયત, તું તારી માટે કહીને ભજન કરીને તને રોટલા આપ્યા છે, ઘરમાં અનાજ ભરી દીધું છે, બીજું તારે શું કામ છે? પણ એ પાછી આડી ફરે ના તમે સત્સંગમાં જાઓ ને મોડા આવે એ ના ચાલે. તમે મારી પાસે સામે જ બેસી રહો, મારા સામું જ જોઈ રહો, બીજું કાંઈ ના કરો. તમે બીજું કાંઈ ના કરો, મારા સામું જ જોઈ રહો. કારણ કે આવું ક્યાંથી તમને મળવાનું છે એમ કરીને એને આપણે ભગવાન સંત સામું જોવું છે ત્યારે એના સામું જોવડાવે, માયા સામું જોવડાવે. આપણે ભગવાન સંત સામું જોવું છે ત્યારે આપણને સામું જોવડાની વાત કરે. એટલે આવા પણ કેટલા હોય છે અને કેટલાક એવા હોય તો જોઈને બેસી રહે છે પાછા બહુ સારું કે આ બહુ સારું તમે આવા અમારે ઘરે પધાર્યા, તમારા પગલાં થયા, એટલે અમારો કહો ભાગ્ય કે આવું કોઈ દાડો મળે નહીં જિંદગીમાં અને તમે મળ્યા એટલે બહુ સારું બે હાના. એટલે એવાય પણ હોય છે, પણ આપણે તો એ કરવા નથી, આપણે ભગવાનને સંત સામું જોવાનું. એટલે એના જોવું જોયું બધું આવી રહ્યું, આપણે એને ખાવાનું રોટલા બોટલા બીજું વ્યવસ્થા કરી દેવી, એનો વાંધો નથી. પણ આવો ખોટો આગ્રહ કરે તો એને આપણે શાંતિથી જવાબ આપવું. પણ બહુ પાછી તકરાર થઈને માથાકૂટ એવું ના કરવું. આ દુનિયામાં તારે પાછું મહાતું કરે. એટલે પછી ત્રીજું આવે દ્રવ્ય, ચોથું દ્રવ્ય પાછું આવ્યું કે દ્રવ્ય પણ અંતરાય કરે. કારણ કે લોભ લાગે ને માણસને. હવે તમારે અત્યારે બધા શિક્ષક છે, પગાર આવે છે, પણ રજાના દિવસે બીજું કંઈક ધંધો કરો તો પૈસા મળે કે ના મળે? કે લોભ આવ્યો કે ના આવ્યો? કે સારું આપણે આ રવિવાર દિવસે શનિવાર દિવસે બધે ફરીએ હરીએ, એના કરતાં કંઈક કલાક 2 કલાક મહેનત કરીએ પૈસા મળે કે ના? એટલે આડું આવ્યું. એ પણ પાછું આડું આવે. રોટલા સ્વાય કે ભગવાને સ્વાયને રોટલા દેવા છે, દેશે ને દેશે આપણને રોટલા મળ્યા
પછી બીજી જાજી ફિકર કરવાની જરૂર નથી, બીજી ફિકર ભગવાન રાખશે ભવિષ્યની બીજી. પછી ઇન્દ્રિયો આપણી, હવે દ્રવ્યો બ્રવ્યના તો ઇન્દ્રિયો એ પછી આપણને આડી અવરી કરે. શરીર કે આવે કંઈ નહીં આવે, થાકી ગયા છે, કંઈ આપણે ક્યાં માથાકૂટ કરીએ, બધા ઘણા કરનારા છે. આપણે એક નહીં કરીએ તો કંઈ ચાલશે? નહીં ચાલે. આપણે કદાચ આ નહીં કરીએ તો નહીં ચાલશે એમ કરીને મન મોડી વારીએ, એક ભરીને થઈએ. આપણે એક વાત હતી રાજાની કરી લઈએ કે એક રાજા હતા, એને પછી પોતાને વિચાર થયો કે આપણે દૂધપાકની રસોઈ કરવી છે અને બધાને જમાડવા છે ગામને. એટલે બધા પોતે મહાજનને વાત કરી કે ભાઈ આ પ્રમાણે બધું મહાજન ભેગું કરે ને, કારણ મહાજન બધું કામકાજ કરે એટલે બધા મહાજનને બોલાયા કે ભાઈ આટલે દૂધપાક હવામાનનો કરવો છે અને તમે દૂધ ભેગું કરી લાવો અને સવારે બધાને જમાડવા છે. એટલે પછી 2 હોજ મોટા કર્યા, વાહન તેદાર નહીં એટલે હોજ કરાવી દીધા નાના 2. એની અંદર પછી પહેલાં સવારે દૂધ આમાં બધાએ નાખી જવાનું. હવે મહાજન તો બધા વાણિયા ડાયમાના દીકરા, બુદ્ધિશાળી બધા, એટલે એક બધા વિચાર કર્યો કે આ સારું. પછી રાત્રે ઘર સૂતા ત્યારે બધાએ વિચાર કર્યો કે હવે 100 મણ દૂધ જોઈએ જ. આ 100 મણ દૂધની અંદર આપણે એક મન ક્યાં ઉઘરાવા જવું? આ ગાન પાછાના ઘરથી અત્યારે પેલા ઘર જવું, ત્યાં મળતું નથી તો અમારે ત્યાં જવું પડે, ખાંભળા જવું પડે, બોંબડા, આ બધા 3, 4, 10 ગામ ભરીએ ત્યારે મન ભેગું થાય. એના કરતાં આપણે પાણીનો દેગડો એક નાખીએ, પતી ગયું. પાણીનો દેગડો એક નાખીએ, બીજો 9 મણ તો દૂધ આવવાનું છે એટલે 1 મણ દેગડામાં શું થવાનું છે? એકને વિચાર આવ્યો, 2ને વિચાર આવ્યો, બધાને વિચાર આવી ગયો. 100 મહાજનને વિચાર આવી ગયો. એ બધાએ સવારે ઉઠીને વહેલા ઉઠીને 4 વાગે પાણી હોજ ભરી ગયા પાણીથી. અને પછી પેલો રાજા કે દૂધ પાક મારા પેલો એનો જે દીવાન હતો સાહેબ આ તો કહે છે પાણી આવી ગયું બધું. કે કેમ પાણી આવવાનું? કારણ આપણે દૂધની વાત કરી છે, પાણીની ક્યાં વાત કરી? તો કહે છે મહારાજા આ તો એવું છે 100 શિયાને 1 મત. આ તો બધા વાણિયા ડાયમાના દીકરા હાજે રાતે વિચાર કરો, હવામાન પાણી ઢોરી ગયા, દૂધ ભેગું થયું નહીં. એમ સ્વામી કે આપણે પણ એક જ વિચાર રાખવો, બધાને આડું અડું સમજાવીને ભગવાન સંતને આપણે રાજી કરવા છે એટલે બીજો વિચાર આવવા દેવો નહીં. આપણે પાણી નથી નાખવું, આપણે દૂધ જ નાખવું છે. પરંતુ વાત કરી શું કે આ દ્રષ્ટાંત કે એક જ વસ્તુ છે કે બધાનો એક જ વિચાર. એમ આપણે પણ બધા એક જ વિચાર કરો કે આ પેલા ભાઈ છે કરનાર, આપણે નહીં કરીએ તો ચાલશે, એવું નહીં થવા દેવાનું. કે આપણે જ કરવું છે, એ કરે તો મારે તો કરવાનું છે, મારી જવાબદારી છે, મારે કરવાનું. એટલે કેટલી વખત આપણે સમૂહમાં આવો વિચાર થાય કે હવે પેલા કરે છે એટલે આપણે નહીં કરીએ તો ચાલે, આપણે માળા નહીં ફેરીએ તો ચાલે, પેલા ફેરીએ આપણે એ ગામમાં નહીં જઈએ તો એ સત્સંગ થવાનો છે. એવી વિચાર નહીં કરો કે જવાનું જ છે અને કરવું જ છે આપણે, એવા ધ્યેયથી આપણે જો કરીએ તો વાંધો આવે નહીં. એટલે સ્વામી કે ઇન્દ્રિયોને પણ બરાબર દબાઈ, દેહને પણ દબાઈને, મનના વિચારો દબાઈને પણ કરવું અંતસ્કરણ, એટલે મન પાછું પણ આગું પાછું થાય. આ બધા ગઢ છે. આ ગઢમાં પહેલાં નાતીલા એક ગઢ મોટો, બરાબર, પછી કુટુંબી, પછી મા બાપ, પછી સ્ત્રી, પછી દ્રવ્ય, પછી ઇન્દ્રિયો અને અંતસ્કરણ. આટલા ગઢ 7 કોઠા અભિમાન્યુના જીતવાના છે. 7 કોઠા હે ને, છેલ્લા કોઠાનો પેલો આગો પાછો થઈ ગયો. માટે આપણે 7 કોઠા જીતે જ છે. કોને પ્રતાપે? જોગી મહારાજને, શાસ્ત્રી મહારાજના પ્રતાપે જીતાઈ જવાના છે. એટલે આપણે બર રાખશું તો આ બધા ગઢ એની માટે હેઠા પડી જશે ને આપણું કામ થઈ જશે. સહજાન સ્વામી મહારાજ.